આવો બધા આરામથી આવો. આજે વાવાઝોડું છે, ભગવાનની પણ ઈચ્છા છે કે આજે ખજૂરભાઈ જે કઈ પણ બોલે એની આખું ગુજરાત નોંધ લે. આવો આવો. હર હર મહાદેવ. સમસ્ત ગુજરાતીઓને હર હર મહાદેવ. આજે જે કઈ પણ બોલીશ એ દિલથી બોલીશ. તમારો શું એટલે બોલું છું. ખજૂરભાઈ તમારા છે એટલે બોલે છે. અને લાઈવ કેવી રીતના થવાય ને એ આજે હું બતાવી તમને. 15,000 લોકો લાઈવ જોઈ રહ્યા છે. આજે 16,000 લોકો લાઈવ જોઈ રહ્યા છે. આજે તમામ લોકોને કેવું છે મારે, તમામ લોકોને કેવું છે આજે મારે કે લાઈવમાં શું બોલાય, શું કહેવાય લાઈવમાં. મારે તમામ ગુજરાતની જનતાને કહેવાનું કે ગુજરાતની તમામ જનતાને મારે કહેવાનું કે ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ 6 લાખ ઘર સુધી પહોંચી ગયું હોય તો ખજૂરભાઈ મસાલાનો શું વાક? હે, આ મસાલાનો શું વાક? ગુજરાતની જનતાને મારે પૂછવાનું, આ મસાલાનો શું વાક? ઓર્ગેનિક મસાલા, ઘંટલામાં દળેલા મસાલા, આ મસાલા તમને ક્યાંય જોવા નહીં મળે વાલા. આ ગુજરાતની જનતાને મારે પૂછવું છે કે ભાઈ સારી વસ્તુ તમે કેમ નથી વાપરતા? ભેળસેળ વાળી વસ્તુ તમે શું કામ વાપરો છો? એટલે બહુ સાચી વાત કરી ખજૂરભાઈ તમે. હજી એક લાઈટ ઓલી બાજુ મારો તો મને જરા આવો આગળ. હા, તો અત્યારે મારે તમને એ કેવું છે કે જયારે ખજૂરભાઈ મસાલા લોન્ચ થઈ ગયા છે ગુજરાતમાં, દળેલા, ઘંટલામાં દળેલા, આપણા બાપ દાદા 100, 150, 200 વર્ષ પહેલા જે ખાતા હતા એ મસાલા જો ખજૂરભાઈ લોન્ચ કરતા હોય અને ગુજરાતમાં આવી ગયા હોય તો આપણે શા માટે નો ખાઈ? શા માટે નો ખાઈ? હું તમને લાઈવ બતાવીશ. આ છે અમારી પાસે હળદર, આ છે દૂધ, એમ હું નાખું છું અને આને તમે જો આમ હલાવો અને આ દૂધનો ગ્લાસ તમે પી જાઓ. પાછો ઓર્ગેનિક, કાંઈ ઘટે જ નહીં. આ જો ઘટાવી ગયા. વાવાઝોડું ચાલુ છે ગુજરાતમાં. એ ગોળી બને એમ જો હનુમાન દાદા ભેગા હોય કાંઈ ઘટે નહીં. ખજૂરભાઈ મસાલા ઓર્ગેનિક ભીખા દાદા શું કહેવો તમે? એ ભાઈ હાવ સાચી વાત કરી છે. ખજૂરભાઈ સિંગ તેલ દો. અરે આયા જોઈને અહીંયા જો ને. હા. હાવ સાચી વાત છે ભાઈ તારી. ખજૂરભાઈ તેલ દો. હર હર ઘેર પહોંચી ગયું હોય તો શા માટે ઓર્ગેનાઇઝ ઘટલાનું દળેલું આ શુદ્ધ ધાણાજીરું છે. માટે શુદ્ધ અને સાત્વિક સારો ખોરાક ઓર્ગેનાઇઝ નો ઉપયોગ કરો છો. એક મિનિટ, મારે જ ગુજરાતની જનતાને એ કેવું છે કે ગુજરાતની જનતા ખૂબ સમજદાર છે. બધાને મગજ છે કે શું ખાવું, શું પીવું, કેમ રહેવું. એટલે બધા આ મસાલા લેવાના જ. તમને ખબર છે આ તો કેવું છે, વાવાઝોડાનો મોસમ છે, ફૂલ અત્યારે લાઈટ ક્યાંય છે નહીં તોય તમારી આટોમાં આવી ગયા. હું કામ? ગુજરાતની જનતાને સારો મેસેજ દેવા માટે. સોમા કાકા બોલો. ગુજરાતની જનતાને ખાસ અપીલ કે ખજૂરભાઈ સિંગ તેલ જેમ ઓર્ગેનાઇઝ છે એવી જ રીતે આ કોઈ હાઇબ્રિડ બિયારણમાં નથી બનાવેલા કે વાવેલા. ઓર્ગેનાઇઝ ખેતી કરે અને ઘંટોળેથી પીછેલા, જેથી કરી એનું તત્વ એમને એમ રહે. આપણે એટલે હંમેશને માટે જે 12 મહિનાનું તમે તેલ ભરો અથાણા આ તે માટે એમ મરી મસાલા ઓનલી ફોર ખજૂરભાઈ ના જ લેવાના. ઓકે, અમારા માટે નથી લેતા તમે. કેમ નથી લેતા? અરે અઠવાડિયું ખોપડી જાઓ, ખજૂરભાઈ મસાલા જ લેજો. શાંતિ રાખો. વાવાઝોડું બહુ વધારે થઈ ગયું છે. પણ આ ગુજરાતની અંદર તમે જોઈ રહ્યા છો અત્યારે કે આ ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ 6 લાખ પરિવાર સુધી પહોંચી ગયું છે. અને આ અમારા ઓર્ગેનિક ઘંટલામાં દળેલા, અને એ પાછું વાલા રાજુલાના ઘંટલામાં દળેલા અમારા મસાલા હોય ને ત્યાં કાંઈ ઘટે નહીં વાલા. રાજુલાના ઘંટલામાં ગુજરાતીઓને ખાસ કહેવાનું કે ભાઈ સારી વસ્તુ તમે શું કામ નથી ખાતા? સારી વસ્તુ એક ભાવ છે. તમે જો અમને 6 મહિનામાં 1 વર્ષમાં જો 6 લાખ પરિવાર સુધી પહોંચાડતા હો તો મારું મન કહે છે કે આ મસાલા 1 વર્ષની અંદર 15 લાખ પરિવાર સુધી પહોંચશે. જોઈ લેજો. પાછા ઓર્ગેનિક મસાલા છે. 100% ઓર્ગેનિક. કોઈ પણ જાતનું કેમિકલ નહીં, કોઈ પણ જાતની ભેળસેળ નહીં. અરે આ મરચું ઢોળાઈ ગયું શાક મને કેવું. ઓહો, ના 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 ભાઈ રહેવા દેજે. પણ આ તમે જુઓ અત્યારે ગુજરાતની જનતાને મારે કહેવાનું કે ભાઈ સારું ખાવ, થોડું ખાવ પણ સારું ખાવ. ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ 6 લાખ પરિવાર સુધી પહોંચી ગયું હોય તો ખજૂરભાઈ મસાલા આવનારા સમયમાં ગુજરાતની હરેક ગૃહિણીને, મારી તમામ માતા બહેનોને મારે કહેવાનું કે ભાઈ તમારો ભાઈ ગરીબોના કામ કરે છે. અત્યાર સુધીમાં 378 ઘર બનાવ્યા છે અને આવનારા સમયમાં જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ગુજરાતમાં ગરીબોના કામ કરતો રહીશ. પણ તમામને કહું છું કે થોડું ખાવ પણ સારું ખાવ. અમારા ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ તો તમે વાપરો છો, પણ હવે ખજૂરભાઈના મસાલા પણ વાપરો. વાતોના વડા નહીં હો, પણ આમ જો દેડકામાં એક સાપરું ન ઉપડે 378 થઈ ગયા છે. એટલે વિચાર લેજો કેમ સાપરા ઉપડ્યા છે. ક્યાં બાત. આ તમે જો અત્યારે આ મરચું છે અમારું, આ અમારું ધાણા જીરું છે, આ અમારું હળદર છે, આ અમારું ગરમ મસાલો છે. હરેક પ્રોડક્ટ અમારી આવી ગઈ છે. એટલે હવે તમે વિચારતા છો કે ઓર્ડર કેમ કરો, તો ઓર્ડર કરવા માટે ખાલી 4 દિવસ ધોબી જાઓ. 4 દિવસ પછી બજારમાં અમારા માલ મળવાના ચાલુ થશે. ખજૂરભાઈ મસાલા ઓર્ડર